નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં। અને મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર નોકરીની જાહેરાત વિશે માહિતી। વિડીયોને વચ્ચેથી સ્કીપ ના કરતા અને ચાલો મેળવી લઈએ આ વિડીયોમાં તેના વિશે વિગતવાર માહિતી। મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમે 20,000 રૂપિયા પગાર મેળવી શકો છો। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ખાતે નેશનલ ટીબી પ્રોજેક્ટ અંતર્ગત 11 માસના કરાર આધારિત પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓફલાઈન અરજી તમે કરી શકશો નહીં। પોસ્ટનું નામ છે લેબ ટેકનિશિયન સ્પુટમ માઇક્રોસ્કોપિસ્ટ। 2 જગ્યા ખાલી છે। ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર અમદાવાદ ખાતે આવેલું છે, ત્યાં આ જગ્યા ખાલી છે। 20,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે। ઉંમર છે એ તમારી 58 વર્ષથી વધારે ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે 10 પાસ કરી અને 10 પાસ 12 પાસ કરી અને તમે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તેને સમકક્ષ કોઈ પણ તમે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનને લગત કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ। તમારા પાસે મિત્રો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે। તમારા પાસે મેડિકલ ટેકનિશિયનને લગતો અથવા તો માઇક્રોબાયોલોજીની પોસ્ટ પરનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ। તમારા પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત છે। તમે CCC અથવા તો કોપા અથવા તો કંઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। હવે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત મિત્રો 10/12/2025થી 19/12/2025 સુધી, એટલે કે 10 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે। તે 19 તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। કઈ જગ્યાએ તમારે ઓનલાઈન અરજી કરવાની છે તેના વિશે ચર્ચા કરીશું મિત્રો। તો arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો। જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે બધી જ ડિટેલ તેમાં નાખવાની છે, બધું જ વ્યવસ્થિત રીતે વાંચી સમજી અને પછી ડિટેલ નાખવાની છે। જ્યારે તમારું ફોર્મ ભરાઈ જાય તે ફોર્મની તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે, કેમ કે પછી છે એ પ્રિન્ટ આઉટ જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે તમારે એ પ્રિન્ટ આઉટ છે એ ત્યાં બતાવવાની થતી હોય છે। એટલે અધૂરી માહિતીવાળી અથવા તો ભૂલભાલવાળી જો તમારી અરજી હશે તો તે અરજી છે તેને રિજેક્ટ કરવામાં આવશે। મિત્રો, આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। અને અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડને સબસ્ક્રાઈબ કરો। આમાં મિત્રો આપણે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ વિડીયો અપલોડ કરીએ છીએ, પણ મને એવું લાગે છે કે તમે એમાં ઓછો રસ ધરાવતા લાગો છો, કેમકે એ વિડીયોને એટલો પ્રતિસાદ નથી મળતો અથવા તો વધારે મિત્રો સુધી એ વિડીયો નથી પહોંચતો। પણ હું તમને વિનંતી કરું છું કે એ વિડીયોને પણ વધારે લોકો સુધી શેર કરો। અત્યારે ઘણી બધી નોકરીની જાહેરાતો બહાર પડી ગઈ છે। કોન્સ્ટેબલ PSIના ફોર્મ ભરાય છે, જે લોકોને ફોર્મ ભરવાનું બાકી હોય તે ફોર્મ ભરી દેશો। હાઈકોર્ટમાં પણ 10 પાસ ઉપર 12 તારીખથી ફોર્મ ભરાશે। જ્યારે તે ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે આપણે તેના ઉપર પણ વિડીયો બનાવીશું। તલાટીની પણ મિત્રો જાહેરાત આવશે, જુનિયર ક્લાર્કની પણ આવશે। એટલે જે લોકો સરકારી નોકરી મેળવવા માંગે છે એ લોકોએ હજી તૈયારી કરવાની નથી શરૂ કરી તો ફટાફટથી તૈયારી કરવાનું શરૂ કરી દેજો। મુખ્ય સેવિકાની પણ ભરતી આવશે। ફિલ્ડ ઓફિસરના ફોર્મ ભરાયા છે મિત્રો, ખૂબ સારી માત્રામાં ફોર્મ ભરાઈ રહ્યા છે। તમે છે એ તૈયારી કરો, ખૂબ સારી નોકરી મેળવો। અને આવા વિડીયો મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ। ધન્યવાદ।